हेलो गाइस, गुड मॉर्निंग। वेलकम છે બધાનું એક નવા વ્લોગમાં। તો કંઈ આજે રીકી છે ને રડે છે, એમ તો રોજનું જ રડવાનું છે પણ કંઈ નહીં, રીકીને આજે રેડી છે, નાહી ધોઈને બ્રેકફાસ્ટ કરીને તૈયાર છે। અને રીકીની ગાડી એકચ્યુઅલી ગંદી થઈ ગઈ હતી, તો અત્યારે અમે લોકો એ જસ્ટ સાફ કરીશ, તમને બતાવીએ સાફ કરી દે। આ રીકીની છે ને ફેવરેટ કાર છે, જે ગંદી થઈ ગયેલી હતી આખી ધૂળવાળી, તો એને અત્યારે અમે લોકો સાફ કરી। અને રીકીને મેં बताऊँ છું હોરર, એનો હોરર બતાવીને કેવું છું, કારણ કે છે ને એવું એટલું હેરાન કરે છે ને, મેં કેવું છું કે જો મમ્માને હેરાન કરે ને તો આવે છે આ ભૂત આવે છે, કઈને આવું કંઈ છે। ગાઈસ અત્યારે એટલો ફાઇન વરસાદ પડી રહ્યો છે, અત્યારે પડતો જ હશે અત્યારે વરસાદ, પણ એટલો મસ્ત વરસાદ પડે છે ને આજે વેધર સારું છે, એમ કશે ફરવા જવાય ને તો ફરવા જવાય, પણ આપણાથી તો જવાય નહીં નાના બેબી સાથે, બરાબર ને રીકી નહીં જવાય ને તારી સાથે? આ લોકોને તરત શરદી થઈ જાય, ખાંસી થઈ જાય। હલો ગાઈસ, તો કંઈ નહીં, અત્યારે જમવાનું પતી ગયું છે અને બધું કામ પણ પતી ગયું છે। અત્યારે એ લોકો બોલ રમે છે, તમને બતાવું। દેવ હાય કર ના, મારા સાસુ કાલે શક્કરપારા બનાવ્યા છે, તો અમે લોકો એ જ ખાતા છે। લે રીકીને ભાવે છે। પેલો બધો કલર ઉખાડે છે, જો રીકીને બધો કલર ઉખાડે છે ઘરનો। તો તમને મેં કીધું તેમ રીકીને પણ ખાઈ લીધું છે, મેં પણ ખાઈ લીધું છે। ને આજે કંઈ છે, નાગપંચમી છે આજે, જે કરતા હશે તેમને ખબર હશે કે આજે મોસ્ટલી બધાના ઘરે છે ને ભાજી અને ખીચડી કઢી એવું કંઈ બને છે, જે પણ નાગપંચમી કરતા હશે તેને ખબર જ હશે, કારણ કે અત્યારે બધા વાર તહેવાર ચાલુ થાય છે। તો રીકીને પણ ભાજી એન્જોય કરીને ખાઈ લીધી છે, એટલે તો ભાવે છે ભાજીને બધું, એટલે મને ટેન્શન નથી, રીકીને ખાઈ લીધું છે। અને કંઈ નહીં, અત્યારે તો રમે છે એના ભાઈ લોકો સાથે। તો ગાઈસ રીકીને એટલો વિલન છે કે આ પયુને મેં એમ કીધું કે બધા ટોયસ ભરી દે, તો પયુએ બધા વણીને ટોયસ ભર્યા, હા બધા વણીને ટોયસ ભર્યા, અને રીકીને શું કર્યું, પાછો પેલો થેલો છે ને આખો ખાલી કરી દીધો। ઓલમોસ્ટ મારું કામ વધારે જ છે, મેં આ લોકોને કેવું છે કે આ લોકો મારી હેલ્પ કરે ને પેલો ભાઈ પાછો એને બગાડે છે। કંઈ નહીં, હવે રીકીને હવે સમજતો નહીં થાય ત્યાર સુધી આવું જ રહેવાનું છે, જો એની સાયકલ પણ ઉપર છે ને ટેડી બિયર પણ દબાઈ ગયો છે સાયકલ નીચે। મારો છોકરો કેવો બધા ટોયસની વચ્ચે બેસેલો છે ને એવો રમે છે બેસીને। એક વસ્તુ ખાવા લાવ્યો છે દેવું, એને શું કહેવાય? શક્કરપુરા થઈ ગયા, પૂરા થઈ ગયા કે શક્કર। અમે લોકો બધા છે ને અત્યારે હોરર એપિસોડ જોતા છે, ગુલ્લી બુલ્લી હોરર એપિસોડ, આવું કઈ આવે છે નાના છોકરાઓનું કાર્ટૂન, જે આ દેવુભાઈને બહુ જ ગમે છે। ના લોકો ખાય છે શક્કર પૂરા થઈ ગયા। ઘરે હોય ને તો મમ્મી કોણ એવું કામ છે ને, અહીંયા રીકી છે ને ફળા છોડતો જ નથી, ફળામાં ભરાઈ રહી છે આખો દિવસ, એમ ભરાઈ રહેવાનું, જરાક મેં બેસું ને એટલે આવીને બેસી જાય ફળામાં। કેમ દોડાતા છે તમે લોકો? બંને વેચીને ખાઓ, બંને વેચીને। અમારે ત્યાં રસ્તા પર નહીં, પણ ઘરમાં જ સાયકલ ચાલે, કારણ કે રસ્તા પર કોઈ લઈ નથી જતું। તમારે રીકીને રહેતો હતો, હવે રીકીના રમકડા રહી છે, જો બધા ટોયઝ અંદર ભરેલા છે, એની જીપ, એની થાર, બધું। આ લોકોની એટલી મસ્તી છે ને, ખાસ કરીને આ છોકરાની એટલી હદ વગરની મસ્તી છે ને કે 2 મિનિટ બી આ લોકો થોકતા નથી, જો મસ્તી પર મસ્તી, અને વાયગું છે, અને મેં કહું છું કે તારી પટ્ટી ખેંચી કાઢે તો બી લોકો માનતા નથી। 100% રીકીની પટ્ટી, મારા ચાર્જરની પત્તર જીકાઈ ગઈ છે, એનાથી પેટ્રોલ પૂરાતું છે, જોઈ શકો છો તમે। આ રીકીન છે ને એના વાયરથી પેટ્રોલ પૂરે છે આ ગાડીમાં। રીકીન આપી દે, મારું ચાર્જર આપી દે। સો ગાઈસ, રીકીન રમીને થાકીને ફાઇનલી સૂઈ ગયો છે, અને એ સૂઈ ગયો પછી મેં ઘરના બીજા બધા કામ મારા કમ્પ્લીટ કર્યા। તો હું હવે બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું। તમને બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો। બાય।